વિરડી ગામે વન કવચ તૈયાર કરી 5,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. વૃક્ષોનું માનવ જીવન અને સમગ્ર પર્યાવરણ માટે અતિ મહત્વનું રહેલું છે. વૃક્ષો શુદ્ધ ઓક્સિજન આપે છે, હવામાં રહેલા હાનિકારક વાયુઓ શોષી લે છે અને વાતાવરણને સ્વચ્છ અને સ્વસ્થ બનાવે છે. આજના સમયમાં વધુ પડતું પ્રદૂષણ, ઉષ્ણતા અને હવામાનમાં થઈ રહેલા ફેરફારો સામે લડવા માટે વૃક્ષો સૌથી મોટું કુદરતી હથિયાર છે. હાલ જોઈએ તો રાજ્ય સહિત સમગ્ર દેશમાં અનેક ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યા છે. આ ઉપરાંત વન વિભાગ, સ્થાનિક સંસ્થાઓ વગેરે દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે. પરિચય આપો. મારું નામ અલ્પેશભાઈ કાકડિયા છે. આ ગામનો સરપંચ પ્રતિનિધિ તરીકે કામ કરું છું. બોલ. કેટલા સમયથી તમે સરપંચ છો અને કઈ રીતે આખી વ્યવસ્થા કરી છે અહીંયા વૃક્ષો વાવેતર માટે? 4 વર્ષથી સરપંચ છું વિરડી ગામમાં, અને વૃક્ષરોપણ 4 થી 5,000 અંદાજે વૃક્ષરોપણ કર્યા છે. અમારી ગણતરી એવી છે કે ભાઈ વિરડીને હરિયાળું બનાવવું છે અમારે. કેવી રીતે વૃક્ષોની માવજત રાખવામાં આવે છે? આમાં કોનો સહયોગ તમે લીધો છે? ગામ લોકોનો સહયોગ છે અને ટાઈમે પાણી પાઈ દે છે ને વૃક્ષોનું વ્યવસ્થા કમ્પ્લીટ જળવાઈ રહે ને તાર ફેન્સિંગ ને બધું કમ્પ્લીટ કરેલું છે. તમને કેવો સહયોગ આપવામાં આવ્યો છે? વન વિભાગનો પૂરો સપોર્ટ છે અમારે. કમ્પ્લીટ અમારું માવજત કરવામાં બધું ધ્યાન રાખે છે. એક માણસ મેકેલા છે અહીંયા, આ ફાજલભાઈ ખેરી છે, એ વ્યવસ્થા રાખે છે અહીં બધી વૃક્ષોની. ટાઈમે પાણી પાઈ દે ને દેખરેખ રાખે. આજે વૃક્ષો વાવેતર કર્યું છે, એનો આગામી સમયમાં ગામને કેવો ફાયદો થશે? ગામને ફાયદો થાય ને, વૃક્ષોનો તો પૂરેપૂરો ફાયદો થાય. ગારિયાધાર તાલુકામાં આવેલ વિરડી ગામને હરિયાળું અને પર્યાવરણની દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. વિરડી ગામે વન વિભાગ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે એક વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 5,000 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રયાસ માત્ર ગામની સુંદરતા વધારવાનો નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ભાવિ પેઢી માટે સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને હરિયાળું વાતાવરણ પૂરું પાડવા માટેનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્થાનિક હવામાન અને જમીનને અનુકૂળ એવા વિવિધ વૃક્ષોનું અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે. લીમડો, પીપળ, વડ, સાગ, કરંજ, આંબલી જેવા છાંયો આપતા વિવિધ 4 થી 5,000 જેટલા વૃક્ષોનું વાવેતર આ વન કવચની અંદર કરવામાં આવ્યું છે.